તો ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદથી પ્રશાસનની પોલ ખુલી છે। કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે 70 થી 80 લાખ રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ભાવનગર મનપા ખર્ચે છે। તેમ છતાં ભાવનગરના શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જો માત્ર 1 ઇંચ વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હોય તો વધુ વરસાદ પડે તો શું થાય તે પણ સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, 1 ઇંચ વરસાદમાં શહેરની આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે, કયા વિસ્તારના હાલ આ પ્રકારે બેહાલ થયા છે? એ જણાવી દો, ભાવનગર શહેરની અંદર 1 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો શહેરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાંથી સામે આવ્યા છે। આજે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે તે કૈલાસવાડી વિસ્તાર છે, તેમજ આજે કુંભારવાડાના વિસ્તારો આવેલા છે કે જ્યાં આ પ્રકારે ગોઠણ સુધીના પાણી છે આ વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે। તેની સાથે લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। જો કે મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની પાછળ 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, તેમ છતાં પણ લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। જો કે આ જે જવાબદારી છે તે ડ્રેનેજ વિભાગની છે, વોટર સ્ટોર્મ લાઈન નાખવામાં આવે છે, પરંતુ આમ છતાં આ જે વિસ્તારો છે તે માત્ર 1 ઇંચ વરસાદની અંદર જનજીવન ખોરવાય છે તે પ્રકારની દ્રશ્યો પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। તાજેતરની અંદર કમિશનર દ્વારા પણ બાહેધરી આપવામાં આવી હતી કે આવનારા દિવસોની અંદર કુંભારવાડા વિસ્તારની અંદર પાણી નહીં ભરાય, પરંતુ આ માત્ર કોયડો રહી ગયો હોય તેવું પ્રકારના આ દ્રશ્યો કહી જાય છે। કારણ કે એક માત્ર આ જે વિસ્તાર આવેલો છે કે જ્યાં અનેક સોસાયટીઓ પડતી હોય છે અને જ્યાં લોકોના ઘર સુધી પાણી ભરાઈ જતા હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।